રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી। ડિમોલિશનને પગલે મહિલાઓ રડી પડી। અમારો આશરો છીનવાયો તેવું મહિલાઓ કહી રહી છે। ઘર ચલાવવા મજૂરી કરીએ છીએ, ઘરે કામ કરી ગુજરાન ચલાવીએ છીએ તેવું મહિલાઓનું કહેવું છે। અમારો આશરો છીનવાઈ ગયો, હવે અમે ક્યાં જઈશું તેવું મહિલાઓ કહી રહી છે। આંખોમાં આંસુ છે અને મહિલાઓ જે ફરિયાદ કરી રહી છે કે તેમનો આશરો છીનવાઈ ગયો છે। જંગલેશ્વરમાં જે મેગા ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે, એક તરફ તંત્ર દ્વારા પોતાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી બાજુ જે મહિલાઓ છે, જે પરિવારો છે, તેમની આંખોમાં આંસુ છે। અમારે સરકારની જ માંગ છે કે અમને ક્યાંક કોટર એક દી અમારો સામાન રોડમાં પડ્યો છે ને એ અમે ક્યાંક ઠેકાણે મૂકી દે। અમારા પાડોશીના બાજુમાં રાખ્યું છે, અમે અમારે તો રોડમાં પડ્યું છે, જોઈ આવો, હાલો તમને દેખાડો। રોડમાં હાલો, તમને જોવું હોય તો દેખાડો। અહીંયા રોડ ઉપર ઢગલો કરીને અમે રાખ્યું છે। કાલનું અમને કોઈ મકાને ભાડે નથી દેતું અત્યારે, અને અમે ભાડું ભરી શકીએ। વધારે ભાડાવાળા મકાન છે એ અમે ભરી નથી શકતા, અને કે તમે જલ્દી ખાલી કરો, જલ્દી ખાલી કરો। અમે રોડમાં અમને ભાડા ભરવાની તેવડ તો છે જ નહીં, નાની રૂમ એવું કોઈ અમને દેતું નથી। તમારે રોડ ઉપર જોઈએ, ગાંધીજીની સોસાયટીની બાજુનો રોડ છે ને અહીંયા પડ્યું છે, મારા કબાટ છે બધું અહીંયા પડ્યું છે। તમારે જોવું હોય તો જઈ શકો છો તમે અત્યારે। તમે શું કહેશો બેન, તમારી શું પીડાઓ છે? અમારે પીળો સાહેબ, અમે કામે, હું રસોડામાં જાઉં છું, મારો દીકરો કારખાનામાં મજૂરી કરે છે। આ મકાને 60 વર્ષ થયા, ત્યાં અત્યારે સરકારે એમ કીધું કે અમારી જગ્યા છે, તો અમે આશરો કર્યો હતો ને અમારું મન જાણે છે, અને અમે કેટલી મહેનત કરી છે।